أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 194માં ઇરશાદ ફરમાવે છે કે જ્યારે મને ગુસ્સો આવે તો મારા ગુસ્સાને ક્યારે ઉતારું? શું ત્યારે કે જ્યારે મારામાં બદલો લેવાની શક્તિ ન હોય અને કહેવામાં આવે કે સબર કરો, યા બદલો લેવાની શક્તિ હોય ત્યારે માફ કરવામાં આવે? ઇમામ અલી અલૈહિસ્સલામા નુરાની કલામમાં બદલો ન લેવા અને સબર અને માફી આપવા તરફ દાવત આપી રહ્યા છે. માણસને જ્યારે કોઈ ગુસ્સો અપાવે યા કોઈ નુકસાન કરે તો તેના વિરુદ્ધ બે વસ્તુ થઈ શકે છે. ગુનો કર્યો હશે તેની ઉપર ગુસ્સો આવશે યા ગુસ્સો નહીં આવે. જો ગુસ્સો આવે તો તેનાથી બદલો લેવાની આગ ભડકશે. આવી જગ્યાએ શું કરવું તેની તરફ ઇમામ અલી અલૈહિસ્સલામ ઇશારો કરીને ફરમાવે છે કે જો તમારામાં બદલો લેવાની શક્તિ હોય તો તેને માફ કરી દો. એ તમારા માટે વધારે બહેતર છે. અને આ પ્રકારને બહેતરીન સબર અને માફી કહેવામાં આવે છે. જો સામે એવો માણસ હોય તેનાથી બદલો પણ ન લઈ શકતા હોય ત્યારે ચૂપચાપ સબર કરી લેવું, તેમાં કોઈ ખૂબી નથી, તે તો મજબૂરી છે. ઇમામ અલી અલૈહિસ્સલામ આ કલામમાં લોકોને એકબીજાથી બદલો ન લેવા તરફ ધ્યાન આપી રહ્યા છે, કેમ કે બદલો લેવાથી ઘણી વખત નાની વસ્તુ મોટી બની અને મોટી જંગનું રૂપ ધારણ કરી લે છે, જેના પછી ઘણી જિંદગી અને કુટુંબ કબીલા હલાક થઈ જાય છે અને તે આપસમાં મંદુક નસલ દર નસલ ચાલ્યા કરે છે. તેથી બદલો લેવા કરતાં માફી આપવી વધારે બહેતર છે. અને આ વસ્તુ ઇમામોની જિંદગીમાં દેખાય છે. તેમની સાથે ખરાબ કરનારને ભલાઈ અને સારા અખલાકથી દૂર કરે છે. જંગે જમલમાં ઇમામ અલી અલૈહિસ્સલામનું લશ્કર કામયાબી મેળવી તો તેમની માટે માફીનો હુકમ આપ્યો. તે જંગનું અસલ મૂળ જનાબે આયશાને એહતરામની સાથે ફરી પાછા મદીના મોકલી આપ્યા. અમ્ર બિન આસ મેદાને સિફીનમાં લડાઈ દરમિયાન પોતાને બચાવવા માટે કપડાં ઉતારી લીધા, જેથી ઇમામ અલી અલૈહિસ્સલામને તેને છોડી દે. ઇમામ ત્યારે તેને છોડી દીધા. બીજું તો ઠીક, પરંતુ પોતાના કાતિલ અબ્દુર્રહમાન ઇબ્ન મુલજીમ મુરાદી વિશે વસિયત કરી કે જો હું જીવતો રહ્યો તો મારે તેનાથી શું કરવું તે મારા ઇખ્તિયારમાં રહેશે, પણ જો તમે માફ કરો તો બહેતર છે. જો જરૂરી લાગે તો એક વારના બદલીમાં ફક્ત એક જ વાર કરશો. શું આજે કોઈ છે કે જે આ મુજબ માફી પોતાના દુશ્મન અને ખાસ પોતાના કાતિલ વિશે આવી સોચ રાખે? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી મોકલેલ પૈગંબરો અને ઇમામો પહેલાં પોતે સારી વાતો ઉપર અમલ કરે છે અને પછી લોકોને તાલીમ આપે છે, જેથી લોકો તેની ઉપર અમલ કરીને અલ્લાહના નેક બંદા બને અને શૈતાની શિફતોથી દૂર રહી શકે. માફ કરવું જન્નતીઓની સિફત છે. ઇસ્લામમાં માફ કરવા ઉપર ઘણો ભાર આપવામાં આવેલો છે. કુરાને મજીદની આયતો અને હદીસોમાં ઘણી જગ્યાએ બયાન થયું છે અને હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી પણ બયાન છે કે ક્યામતમાં એલાન થશે કે જેના માટે ખુદા તરફથી બદલો મળવાનો છે તેઓ જન્નતમાં જાય. ત્યારે કહેવામાં આવશે તેઓ કોણ છે? તો જવાબ મળશે કે જેઓ લોકોને માફ કર્યા છે તેઓ વગર હિસાબે જન્નતમાં દાખલ થાય. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે માફ કરવું અખલાકનો તાજ છે. માફી આપવી શું દરેક જગ્યા ઉપર જરૂરી છે? જે જગ્યા માફ કરવાથી સામેવાળો દુરુપયોગ ન કરે તેને ગુનાઓ કરવાની હિંમત ન આવે. હદીસમાં ઇમામ અલી અલૈહિસ્સલામ પણ ફરમાવે છે કે માફી તેને આપવામાં આવે જે પોતાના ગુનાઓને કબૂલ કરીને શર્મિંદા થાય, ન કે તેમાં વધારો થાય.
اللهم صل على محمد وآل Muhammad وعجل فرجهم from Fountain of Ahlul Bayt عليهم السلام.